હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. તો સવાર પડી ગઈ હતી, હું જાગી ગઈ હતી, કચરા પોતું બી કરી નાખ્યું હતું. તો આજે મારા બબુએ લાલાને ભોગ લગાડી દીધો હતો અને દેખો કચરા પોતું બી મસ્ત કરી નાખેલું છે. એમાં બબુ રેડી થઈ ગયા છે. આજે થોડી મારી તબિયત વીક હતી એટલા માટે ઘરમાં કામ કરવામાં લેટ થઈ ગયું છે. તો હું કરી રહી છું, ચા મૂકી દીધી છે અને એમાં બબુ કે થોડી ભાખરી ગરમ કરી નાખ, તેલવાળી થોડી મસ્ત કડક કડક. તો મેં કીધું હા એ બી છે. તો ચલો કીધું ભાખરી કરી નાખીએ, પછી ચા નાસ્તો કરી લઈશું. મારું મંગળસૂત્ર તૂટી ગયું હતું, તો મારા પતિદેવ બિચારા મારું મંગળસૂત્ર હું કરી રહ્યા મારા વેલેન્ટાઇન ડેમાં આરી મને ગિફ્ટ આપ્યું હતું અને હવે તૂટી ગયું. તો મેં કીધું હમું કરી દો, મારે કીધું બીજું નહીં પહેરવું, આ જ પહેરવું. મેં કહ્યું કે તને નવું લઈ આપો, તારા બર્થડે આવે તો એવું કીધું બિચારાએ, પણ મેં ના પાડી. ચા પીવા માટે ચા પીએ છીએ, અનુપમા જોઈ રહ્યા છીએ. તો ચા પીવા બેસી ગયા હતા, રાતના ઢોકળા પડ્યા હતા અને અનુપમા ચાલુ છે સાઈડમાં. તો મિત્રો લાલાની સેવા કરી નાખી છે, મારા બાપુ નોકરી ગયા છે. તો હવે લાલાને કેવા મસ્ત શ્રૃંગાર કરતા હું બતાવી દઉં. તો દેખો મારા લાલાનો શ્રૃંગાર કેવો કર્યો છે મેં. આજ તો એમને ભગવા વસ્ત્ર પહેરાયા છે, ભગવા કલરના. તો કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ના ભૂલતા. તો દેખો મારા લાલા એમની અષ્ટ સખીઓ અને રાધારાની જોડે વિરાજમાન થઈ ગયા છે. રાધારાની છે અને એમની અષ્ટ સખીઓ છે અને એમના નાના નાના રમકડા છે અને ગાય માતા તો હોય જ. કપડાં બપડા ધોઈ નાખ્યા છે. હવે હું કપડાં બપડા ધોઈને કોલિંગ કરવા હ અને વાસણ બાસણ બી ઘસી નાખ્યા છે. તો કામ આમ બતાવીને હું બેસી ગઈ છું કોલિંગ કરવા માટે. તો તમને ખ્યાલ છે કે કોલિંગમાં ટાર્ગેટનું એટલું ટેન્શન હોય છે કે આજે 10 તારીખ છે, તો હું નહીં હોય તો 4 થી 5 વખત ફોલો લીધા તો બી ટાર્ગેટ પૂરો નહીં થતો, તો ટેન્શન આવી ગયું હોય. તો પાછી બેસી ગઈ છું કોલિંગ કરવા માટે. તો મળીએ કોલિંગ કરીને. તો દેખો હું રસોઈ કરવા લાગી છું. તો લોટ બાંધી દીધો છે અને ગીલો બટાકા સમાર્યા છે, ટામેટા સમાર્યા છે, વઘાર મૂકી દીધો છે. અને હું રસોઈ કરતાં કરતાં મારી આદત છે કે હું જોઈ રહી છું, હમણાંથી મને નવો રસ જાગ્યો છે. આમ તો હું તારક મહેતા જોતી હોઉં છું, પણ અત્યારે સીઆઈડી જે નવી આવી છે સીઝન 2 ખરેખર સરસ આવે છે. તમે લોકો બી એના ભાગ જોઈ શકો છો, બહુ મજા આવે છે. તો બસ હવે શાકનો વઘાર મૂકી દીધો છે અને શાક વઘારીને રોટલી કરી દઈશું. બની ગયું છે. દેખો પ્લેટફોર્મ બધું સાફ કરી નાખ્યું છે. લાલામ બી ભોગ લગાવી દીધો છે. તો હવે પાછા હું કોલિંગ કરવા બેસી જઈશ, મારા બબુ આવે ત્યાં સુધી. તો બેસી ગઈ છું હું કોલિંગ કરવા માટે. તો હવે મારા બબુ આવશે ત્યાં સુધી થોડા કોલિંગ કરી નાખીએ. તો મારા બબુ આવી ગયા છે. ફોનની બહુ નહીં બોલવું હો. તો હવે અમારે બસ જમવા બેવું. તમે બટર મિલ્ક મંગાવ્યું હતું, તો તમે શું લાયા મારા માટે? હા બટર મિલ્ક. હા બટર મિલ્ક લાયા. યસ યસ બટર મિલ્ક લઈને આવ્યો. જમી લઈશું અમે. ની વાર જોઉં હું બધું કમ્પ્લીટ કરીને બેઠી હું. ના માણસ તો પાછા ફોન જોવા માંડ્યા. પણ એમ ના કે આપણે પેલી વાર જોવે તો ખાઈ લઈએ તો હું એ પરવારું. શિખર મારે ભાઈ એમની પહેલી બૈરીને હે ને ચોક નખ્યાવી પડશે જઈ. જેવા હા જોવા પણ આમ શરમ નહીં આવતી, ખાવા બેસી જો. આવું કના આદમીઓ કર્યું ઘેર કમેન્ટ કરજો મને. જમવા બેસી ગયા અમે અને ખટક બટક લઈને બેઠા. હવે ડીમાર્ટમાંથી આ લાવવામાં જ નહીં આવે. આ વસ્તુ નાસ્તા માટે આવે, ખાવાના ટાઈમે બધું લઈને ના બેવાનું હોય. બૈરું જાડું હોય એટલે ચૂટલા ખણખણ કરવાના, ગાલ બધા જેવા હોય એટલે બૈરું જાડું હોય એટલે જરૂરી હોય કે ગાલ ભડા જેવા હોય તો હેડકન જતા ચૂટલા ભરવાના.
બૈરાને ઇરિટેટ કરવાનું. તો એવો શોખ હોય ચૂંટલા ભરવાનો પોતાના ગાલ કરો ને બોલું મોલું જેવા. તે મારા તમે ચૂંટલા ભરવા આવો મને. બાબુ ગયા નોકરી અને હું મારા નોકરી પર લાગી ગઈ છું કોલિંગ કરવા માટે. સીધા થોડા કોલિંગ કરી નાખીશું. બપોરે ઊંઘતી નથી અમારે એટલા માટે. તો બસ આજ તો સૂઈ ગઈ હતી ફોન જોતા જોતા. કોલિંગ કરતાં કરતાં સૂઈ ગઈ હતી. સૂઈ ગઈ હતી એટલે એટલું બધું કંઈ નહીં. અડધો કલાક જેવું બી નહીં ઊંઘી હોય ને. આંખ ખુલી ગયા 4 વાગ્યાને અલાર્મ વાગ્યું તો બસ એટલામાં અહીંયા હવે અમારા પતિદેવ આવ્યા તો મને કે દૂધ પડ્યું હોય તો ચા પી દે. તો મેં કીધું સારું હવે મારું બી મૂડ નહીં તો કીધું ચા મૂકી દઈશું. કેમ કે અડધો કલાક માટે આગ મેકાઈ જાય ને માથું દુખવા માંડે. તો દેખો ચા મૂકી દીધી છે કે મૂડ ફ્રેશ થઈ જાય એના માટે. સુવા પકડ પછી પાછા કોલિંગ કરવા બેસી જઈશું. ચા વાપી લીધી છે તો ચા વાપીને હું બેસી ગઈ છું મારા કોલિંગ કરવા માટે. કોલિંગ કરીને પાછું જમવાનું બનાવવાનું છે તો બસ હવે જલ્દી કોલિંગ કરી નાખીશું. તો મિત્રો ભાખરી કરી નાખી છે કોલિંગ વોલિંગ કરીને. બપોરનું શાક પડ્યું છે પણ અત્યારે ભાખરી કરી નાખી મેં. અને હવે સબ્જી કંઈક બનાવી દઈશું પછી લાલાની આરતી કરી નાખીશું. દિયાબત્તી કરી નાખી છે લાલાની આરતી કરી નાખી છે. એમને ભોગ લગાડી દીધો છે. તો આજ તો કપડાં ભૂલી ગઈ હતી વાળવાના તો હવે કપડાં વાળી દઈશું. બબ્બુ આવે ત્યાં સુધી એમની વાર જોઈશું. હવે બહુ આવી ગયા છે તો રોજના જે હું બેસી ગઈ છું ખાવા માટે બધું કાઢીને વાર જોઈ રહી છું. પાછા એ રહ્યા જો મોબાઈલ જોજો કરે અને હું અહીંયા વાર જોઈને બેઠી હું બધું કાઢીને. આની કોઈ દવા ખરી કે આદમી ઘેર આવ્યા પછી ફોન જોજો ના કરે અંધારું આવે આમ આવતા રહો. એટલે હું ખબર ના પડી છે આવું બોલો તમે. હે આની કોઈ દવા કે આખા દિવસ નોકરી કર્યા પછી ઘરે આવ્યા પછી ફોન ના જોવાનું શું લેશો તમે? હે ખાવાનું તો ખાવાનું તો હું મૂકીને તો બહાર જોઈને તો બેઠી હું તમારી. પણ તમને હે ને આ જે છે ને આના હું એક વખત મારા હાથે ઓનું મર્ડર થઈ જવાનું હ. બરાબર બાય બાય. ખાવાનું બે જો હડો અને લેપટોપ સ્ટેપ કરી દો. વાસણ ઘસી દીધા છે. વાસણ ઘસીને લાલાને બી સુવાર દીધા છે મારા. તો લાલા સૂઈ ગયા છે. તો હવે આખા દિવસની થાકેલી ડીમ લાઈટ ચાલુ રાખું છું લાલા માટે. તો હવે અમે પણ સૂઈ જઈશું. મારી પથારી પણ થઈ ગઈ છે. એમાં બબુએ કરી નાખી છે. તો હવે ચાર્જિંગમાં ભરાઈને જોવાની આદત જાય તો સારું હો. તો બસ હવે આજના માટે આટલું. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. રાધે રાધે.